પોરબંદરના બરડા જંગલમાં આંબાના વૃક્ષોના નિકંદન મુદ્દે આવેદન પાઠવાયું। જિલ્લા માલધારી સમાજે જિલ્લા કલેક્ટરને રોષ સાથે આવેદન પાઠવ્યું। 8 થી 10,000 આંબાના વૃક્ષોનું નિકંદન કરનારા સામે પગલાં લેવા માંગ છે। માલધારી સમાજની કલેક્ટર વન મંત્રી સુધી તમામને લેખિતમાં ફરિયાદ પણ છે। 4 થી 40 વર્ષ સુધીના વૃક્ષો દબાણનું નામ આપી કાપવાનો આક્ષેપ છે। જે અમારા 8-10,000 ઝાડવા જે આંબા અને બીજા ઝાડવા જે પંખો બધા બેસી અંગે અને એની માટે રોજીનો હતો એ આજે કાપી નાખ્યા છે ફોરેસ્ટ વાળાએ અને તાનાશાહીની રીતે કાપે છે। અને જ્યાં જંગલની અંદર તાનાશાહી સિવાય કઈ વાત નહીં, કોઈ પણ એનો કાયદો ગુજરાત સરકારનો કઈ કાયદો હાલતો નથી અને ભારતનો નાગરિક છે કે નથી એ ખબર નથી પડતી, અમારા આદિવાસીઓ છે કે નથી એ ખબર નથી પડતી અમને। એનું કારણ એક જ છે કે એ લોકો મન માને કરે કાયદા, કોઈને પણ આજે જે ઝાડવા કાપ્યા હતા ત્યારે મોબાઈલો લઈને છોકરા ઉતારતા હતા તો મોબાઈલો જટી લીધા અને કોઈને અંદર પ્રવેશ કરવાની મનાઈ કરી દીધી। સરકારમાં રજૂઆત કરી છે, સંસદ સભ્યને રજૂઆત કરી છે, ધારાસભ્યને રજૂઆત કરી છે, હવે મુખ્યમંત્રીને પણ અમે રજૂઆત કરવાના છીએ અને હવે અમે ટોટલી બધી જગ્યાએ રજૂઆત કરશું અને અમારી રજૂઆત જો કોઈ નહીં સાંભળે તો અમે આત્મવિલોપન કરશું। આવેદનના સંદર્ભમાં નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે, એને ધ્યાન દોરીને કાર્યવાહી કરવા એમને સાંભળવામાં આવ્યા। વૃક્ષ નું છેદન કર્યું છે કેમ એ નિયમોનુસાર ફોરેસ્ટ વિભાગ જે છે એમને કરવાની કાર્યવાહી જે છે નિયમોનુસાર એમને કાર્યવાહી કરીએ છે, એમના હસ્તકની વાત છે, એમના કાર્યક્ષેત્રમાં આવતી હશે એ બાબત એમની પ્રમાણે કરીએ છીએ। હવે નજીકના ભવિષ્યમાં તપાસ કરી લેવામાં આવશે।